હાલો કેમ છો? મજામાં છું મજામાં છો? એ ચોથી આયા આ લંગડી વકરિયાથી ક્યાં પૈકું મહેમાન આડુઓ એમ મૂછું વિખાઈ ગઈ પીટું પીટું ઓ પીટું હું તેમ તો જોઈ મારે આ બીજું ભૂંગળું આપો ભાઈ જોતું હોય વાંચતા નહીં બોલને સબાલા શું કામ ભાઈ કામ હોય વ્યવસ્થિત બોલજો ભાઈ હું ભેરવસિંહ ઓય માં વંદે માત હિન્દુસ્તાન जिंदाबाद શું મારાથી ભૂલ થાય મારાથી શું ભૂલ થાય ઓય લે તો દેશી થોડું કોઈ પેલા દબો વન સાઈડ ને દબો વન સાઈડ માં મૂકો ને ઓકે આજા આમ જો આમ તો રેડી હે મોટામાંથી ફાટ અજય પકડ તો બોલ આયો હે क्या क्या बोला ₹50 દે પણ પાણી જેવું આવે કાઈ દમ નથી આમાં અને કેવો એના કરતા ફીટવેલ પી લેવાય 50 દીધા તો પાણી દો આપણે માલ દો હું લે ₹50 દીધા નીચે ચડવા નકર એક કે તો આમ જો સીધો બીજું કઈ બોલે જ નહીં તું ના કરતી રહે અરે સ્વર્ગદેવ રાજ હાલ તારો જન્મ દિવસ હોય કિશોર કસુંબા લીધા છે મુજરા મહિના છે ભાઈ જે જોઈ ત્યાં જ ભેરવસિંહ બા માંગી લવીરા અરે ભાઈ પાટણપતિ ભેરવસિંહ જો આજ તું માંગવાની વાત કરતો હોય ને ભાઈ તો આજ સોનગઢ યુવરાજ સંભાળો આજ પેલા તો તારી પાસે જમણા હાથના વચન માંગે ભાઈ અરે નહીં સ્વર્ગદેવ રાજ આજ ભાઈ પાસે વચન ન હોય જે જોઈ દિલ ખોલીને માંગી લેવાય ભાઈ જે જોઈ તે માંગી લે સોનગઢ રાજ અરે ભાઈ પાટણપતિ ભેરવસિંહ જ્યારે વાતની જરૂર હોય ને ભાઈ આજ ત્યારે વાત કરવી પડે અને જ્યારે વચનની જરૂર હોય ને આજ ત્યારે જમણા હાથના વચન જોઈએ ભાઈ પ્લીઝ સોનગઢ રાજ કદાચ ભેરવ તને વચન આપે ભાઈ પણ આજ તું પણ નશામાં છો હું પણ નશામાં છું માગવાનું હોય એ જ માગજે બીરા
અરે પાટણપતિ ભૈરવસિંહ વચન તો તું આપે છે ભાઈ, પણ જોજે આજે વિચાર કરી અને પછી મને વચન આપજે. માગી તો જો ભાઈ, કદાચ ભૈરવના પ્રાણ માંગ તો ભૈરવ પ્રાણ પણ આપશે, પણ આજ માગીને તો વિચારીને ભાઈ. અરે ભાઈ પાટણપતિ ભૈરવસિંહ આજે વચન આપી પછી ફરી તો નહીં જાય ને ભાઈ? અરે ભાઈ, કદાચ વાહ ભરે વાદર ભરે, કદાચ વાહ ભરે વાદર ભરે, ફરે નદીના નીર, આજ ભૈરવના દીધેલ વચન નો ફરે. માગી લે મારા વીર. અરે પાટણપતિ ભૈરવસિંહ તો આજ સોનગઢ યુવરાજ સવાલો તારી પાસે વચનની અંદર શું માંગે છે? માગી જો ભાઈ. કે આજ તારી દીકરી રહી, આજે મારા ભત્રીજા હવે વડાવી, આજે ભાઈ મટી, આજે વેવાય બની જાય તો આજ જિંદગી જીવવાની મજા આવશે ભાઈ. એ જિંદગીની ક્યાં વાત કરી? આજ મારી દીકરી સોનને વડાવી ચૂકો છું. કીધું તું ભાઈ કે તું પણ નશામાં છો, હું પણ નશામાં છું. માગવાનું હે જ માગશે, છતાંય આજ કપટી વચન ના લેવાય ભાઈ. જય પાટણપતિ ભૈરવસિંહ આજે તું પણ ભાઈ જમણા હાથના વચન આપી ચૂક્યો છો. કાચો જોઈ તો તારી દીકરી અને લઈ લે જગા તારા વચન દીધેલા પાછા. રે સોગનો રાજ. અમારો પીન અમારે બાજવાનું છે. અરે ભાઈ પાટણપતિ ભૈરવસિંહ હજી સમજાવું છું, સાણમાં આવી જા ભાનમાં. આમો થાસ તું મારી આમો ધોડ્યો તો મારી નાખીશું. આજે ભાઈ મટી, આજે ભાઈ મટી, આજે બંને ભાઈ વેવાય બની જાય ને ભાઈ તો આજ સોનાની અંદર સુગંધ ભરી જાય ભાઈ. રે સોગનો રાજ. તારું અક્કલ હોય. હું બટકા ભરી લેજો. આજ દગેથી વચન લઈ દે, એને ભાઈ નો કહેવાય, એને તો આજ ભૈરવના દુશ્મન કહેવાય. હજી કહું છું ભાઈ કે આજ મારા વચન મને પાછા દઈ દે સોનકના. એ કાયર કાતો તારી દીકરી સોન જોઈ અને આજ કાતો તારા દીધેલા વચન તું પાછા લઈ લે. રે ભાઈલા, આજ તારી સામે ઉભો હોય કોઈ ભાઈ નહીં, પ્રેમ મરદ મુછાળો ઉભો છે. હજી કહું છું ભાઈ કે આજ ભૈરવજી સામે દુશ્મની કરવી સારું નથી. હજી કહું છું ભાઈ વચન પાછા દઈ દે, આજ ભાઈ છે બરોબર છે. અરે કાયર આજે તેને તું પણ જાણે છે, આજ તું પણ જાણે છે કે આજ તું સોનગઢના દરબારની અંદર ઉભો છો ભાઈ. આજ સોનગઢના દરબારની અંદર મહેમાન ગતિ કરવા તો એની મરજીથી આવે છે, પણ જવા માટે આ સોનગઢ સભાની મરજી જોઈ. આજ કદાચ તારો દરબાર હોય કે મારો દરબાર હોય, જોઈ લે આજ તારા દરબારની અંદરથી આજ તારું મોત છે કે આજ મારું મોત છે. થઈ જા માટી. તો આજ તું પણ થઈ જા માટી. અરે પ્રધાનજી, આજ સામે ઉભો એ મારો ભાઈ નહીં, પણ હવે આપણો દુશ્મન છે. મારી અને વિજય મેળવો જાઓ. રે વીરા પ્રધાન, આજે પાટણપતિ ભૈરવસિંહ, આજે પાટણપતિ ભૈરવસિંહ હવે આપણો ભાઈ રહ્યો નથી. આનંદ કે હવે આપણો દુશ્મન થયો હોય તો જઈ પેલા એના પ્રધાનને ખતમ કરી અને આજ આપણો વિજય મેળવો. હું કીધું બેન ભગાવું હવે હે ભગાવું બે ને કેને બેને તને ને તાર બાપુ ને બે ને અમારું હે તમારું હે તમે અમને ભગાવશો. તોય ભગાવું અમારું નથી તોય બાતું હે બાતું હે આમાં હમાય હમાય લા બાજુ. અને હું તાર બાપુએ કીધું, તાર બાપુએ હું કીધું તને? દુશ્મન હે એમ અમારો ભાઈ નથી. તો પિતા હાર લાગ્યું પેલા હે, હવે દુશ્મન થઈ ગયા. વસન નો દીધું એટલે તો તાર બાપુ ને કહેવાય ને એવું ન માંગે. શું હું માંગ્યું તું? તાર બાપુ ને ખબર હું માંગ્યું તું પૂછતોય તે તને નથી ખબર? મને નથી ખબર. બાદુસ હા બાજુ હે હાલ હાલ ઉપ
હું હલે હલે હું પેલું એઠે ઠેક બીજું ટી શર્ટ લાગે હે કારું દેખાણું એટલે કહું છું હલે ક્યાં છે ક્યાંય ન હોય ક્યાંય ન હોય મને ક્યાં દારૂડિયો સમજો તમે ઉપ! ઉપ ઉપ! 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 બસ ઢાંકી દે ઢાંકી દે ટીટોળી જેવા ટાંગા લીધા હે હાલ હાલ લાવો તો બાપુ સાબુક આપણું કામ નહીં પ્રધાન નેहरू આ સીધા કાજ કરે હું તમારો કૂતરો હું આવી ગયો બસ પીલું થોડુંક દેશી અરે સ્વર્ગના રાજ જો દસલ રાજપૂત નો દીકરો હોય ને તો આજ રણ મેદાન ના મુકતો થઈ જા માટી ઓય પાટણ પતિ ભેરુસિંહ અરે રણ છોડીને જાય ને એને આજ સુરવીર નો કહેવાય એને તો બાયલા કહેવાય માટે રણ મેદાનમાં માટે હોશિયાર થઈ જા હોશિયાર
વીરા પ્રધાન બાપુ ઓલો ભાગી ગયો આજે પટણપતિ વેરુસિંહ રણે છોડીને ભાગ્યો છે હા કારણ કે એમની દીકરી શિવના મંદિરે પૂજા કરવા જાય છે હા તો માટે ભૈરવસિંહ પણ હા આજ શિવના મંદિરે ગયો હોય કેવો હોય તો કોઈલાને સાબદા કરો આજે શિવના મંદિરે જઈ હા. આજે એને ખતમ કરીને વિજય મેળવીએ અરે બાપુ ઘણીલા સાબદાસ છે ચલો હર વીરા પ્રધાન આજ મારી દીકરી સોન શિવના મંદિર પૂજા કરી રહી છે આજ રજા સિવાય મંદિરની અંદર કોઈ પ્રવેશ ન થવું જોઈએ કોઈ ન આવવા દો બાપુ હોય જબયા જગત સે ये भय ऊंडा ये ना पाया હોય જબયા જગત સે ભય ઊંડા ये ના પાયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા હા બોલાય તાર બાપુ ને કોઈ નથી બોલાવા બાપુ અંદર આવવા ના પાડ્યા બે ઘરે વહી જાવ જાવ કે તમારા બાપનું મંદિર હે હા બોલાય ઓલો વાહે આવ્યો કાકા જ્યાં સુધી અમારી બેન પૂજા ન કરે ત્યાં સુધી કોઈ અંદર નહીં આવવા દેવાના વહી જાવ બે ઘરે તમે ઊભું કર્યું આ મંદિર હા હે વાહ ત્યાં ઉદયમાં નહીં આવવાનું ત્યાં સુધી નહીં આવવાનું કોઈ નહીં ઉભા રહ્યો બાપુ જોવો તો હવે બોલાવતો હોય માર નથી ખાવો બોલાવતો હોય તું જા એ જા જા થોડુંક નીચે મારો કેમ બંધ થઈ ગયા નીચે નીચે બાપુ ઓલા બે પાસે આવ્યા અરે પ્રધાનજી મને ખબર હતી કે મારા દુશ્મન જરૂર મારી પાછળ છે આજ મારી દીકરી સોન શિવના મંદિરની પૂજા કરી રહી છે જયની રક્ષા કરજો હમણાં જ બેન મારીને વિજય મેળવી અને હમણાં જ મંદિર પાછો પ્રવેશ કરું છું આયા જ ઉભા હોઉં મંદિર આગળ જ અરે હે કાયર હા સોન કનાઈ રાજ આજે રણ છોડીને જાય ને એને સુરવીર નો કહેવાય આજે સુરવીર તો કેને કહેવાય કે જે રણ મેદાનની અંદર ખપી જાય ને એને સુરવીર કહેવાય અરે તારા મોઢામાં સુરવીર બાદ સોપતી નથી સુરવીર ખેને કહેવાય કે રણ મેદાનની અંદર હાથ જેના ધરતી મસ્તક જુદા થયા હોય ગાયની વારે ચડે ને સુરવીર કહેવાય બેન દીકરીની વારે ચડે ને સુરવીર કહેવાય બાઈલા તને સુરવીર નહીં તને આજ રજપૂત ડાયરી અંદર તારું લોહી પણ ના હોય થઈ જા માટી એ ભાઈરા તું પણ થઈ જા માટી થઈ જા હોશિયાર
વિરા પ્રધાન આજે પાટણના પતિ ભૈરવસિંહને આજે પાટણની અંદર પહોંચાડી આજે મારો વિજય થયો હોય તો રોજ આજે સોનગઢના દરબારમાં જઈ આજે જશ્ન મનાવવું. કે બોલો બોલો ને એક જવાર પિતાજી મારા બોલો ને
ગુરુજી એ તારી વાર આવે ગુરુ બાડી નાથ જોડે દીકરી રે હિંમત હારી નો જાતી એ આજે દીકરી બોલાવે બાડી નાથ આવી આવે હા ગુરુદેવ એ આવ્યા શિવના રે મંદિર દીકરી બોલાવે બાડી નાથ આવી આવે અરે બેટા અત્યારે શિવના મંદિરની અંદર બોલાવવાનું કારણ આ ગુરુદેવ આજે કાકા છબલાએ આજે દગો કરી આજે મારા પિતાજીની હત્યા કરી એના પ્રાણ હર્યા છે આજે ને સજીવન કરો ગુરુદેવ ભલે બેટા તમે તમારા ઘર તરફ રવાના થાઓ હમણાં તમારા પિતાશ્રીને સજીવન કરીને તમારી પાછળ મોકલું આહા કોણ હશે તો લાવો જઈને જોવા તો દે આહા આ તો પાટણ નગરીનો રાજા ભૈરવસિંહ લાવો મારી માણાની અંદર જોવા તો દે કે આનો આગળનો અવતાર કયો હશે આહા આગળનો અવતારમાં તો મનુષ્ય અવતાર તો છે નહીં તો લાવો ભૈરવસિંહમાંથી ભૈરવા નામનો રાક્ષસ બનાવીને એને સજીવન કરું ઉઠ ભૈરવા ઉઠ શું અગર નીંદરમાં સૂતો છો આજ હું તો મરણ પથારીએ પડ્યો તો આજ મને સજીવન કરનાર આ તો ગુરુ બાળીનાથ છે ગુરુ બાળીનાથ આજ મને સજીવન કરનારનું કોઈ કારણ ભલે ગુરુદેવ આજ મને સજીવન તો કર્યો છે તો આજ ભેરવો તમારી પાસે આજ 3 વચનની માંગણી કરે છે ગુરુદેવ અરે માગી લે ભેરવા માગી લે જજા ગુરુદેવ વચન ખાતર તો આજ ભૈરવસિંહ મરણ પથારી હતો આજ વચન દેવો બહુ હેલા હોય છે નિભાવવા બહુ અઘરા હોય છે ગુરુદેવ માટે આજ સમજી અને વચન આવજો ગુરુદેવ હા ભેરવા તો આજ પેલા વચન ની અંદર કે આજ મારો દુશ્મન સવાલો સોરગઢ ની અંદર આજ મહેફિલ કરી રહ્યો છે આજ ને મારો વિજય મેળવું ને આજે એવું મારે પેલું વચન જોઈ ગુરુદેવ તથાસ્તુ ભેરવા બીજા વચન ની વાત કરું ગુરુદેવ કે આજ પૃથ્વી ઉપર પશુ પંખી આજ મનુષ્ય જેવી જાતનો રહેવા દો ગુરુદેવ આજ એવું ફેરવો બીજું વચન વાગે છે ગુરુદેવ તથાસ્તુ ભેરવા ત્રીજા વચન ની વાત કરો ગુરુદેવ કે આજ ફેરવાનું મૃત્યુ નો હોય ગુરુદેવ અરે નહીં નહીં ભેરવા એવા વચન ના હોય ગુરુદેવ પેલા જ કીધું ને કે વચન દેવો બહુ હેલા હોય છે નિભાવવા અઘરા હોય છે કા વચન દ્યો અને કાટ મારું મૃત્યુ પાછું દઈ દો ગુરુદેવ અરે ભેરવા જ્યાં લગી હું બીજો શિષ્ય ધારીશ નહીં ને ત્યાં લગી તારું મૃત્યુ નહીં થાય ભલે ગુરુદેવ તાજ મારો દુશ્મન આજ સંભાળો